ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 6 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો પ્રશ્ન છે, રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે દર વર્ષે 5 એપ્રિલના રોજ. બરાબર, ભારતમાં 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવવામાં આવે. 1919માં મુંબઈથી લંડન સુધીના પ્રથમ ભારતીય વેપારી જહાજ SS લોયલ્ટીની ઐતિહાસિક સફરની યાદમાં આ દિવસ મનાવાય. હાલમાં કોની પેઇન્ટિંગ 167 કરોડ રૂપિયામાં વેચાઈ છે? તો મિત્રો આ પેઇન્ટિંગ તમે જોઈ શકો, આ છે રાજા રવિ વર્મા. બરાબર, રાજા રવિ વર્માની એક પેઇન્ટિંગ છે. હાલમાં એ 167 કરોડ રૂપિયામાં વેચવામાં આવી. 3 છે, હાલમાં કયા રાજ્ય સરકારે વણકર માટે, વણકર એટલે શું, જે હાથથી વસ્તુઓ બનાવતા હોય એને હિન્દીમાં હથકરઘા કહેવામાં આવે છે મિત્રો. બરાબર, અને આપણે ગુજરાતીમાં વણકર કહેવામાં આવે છે. વણકર માટે મફત વીજળી યોજના શરૂ કરી. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આંધ્રપ્રદેશ રાઈટ આન્સર થશે. બરાબર, આંધ્રપ્રદેશ સરકારે હાથશાળ પાવરલૂમ એટલે કે હેન્ડલૂમ વર્કરો માટે, બરાબર, હેન્ડલૂમ્સ વર્કર માટે એક નવી મફત વીજળી યોજના શરૂ કરી. આ યોજના હેઠળ હાથશાળ વણકરો દર મહિને 200 યુનિટ સુધી અને પાવરલૂમ સંચાલકો 500 યુનિટ સુધી મફત વીજળી મેળવશે, જેનાથી રાજ્યના 1.5 મિલિયનથી વધુ વણકરોને ફાયદો થશે. હવે આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. સીએમ છે ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. 4 છે, હાલમાં આવેલા નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંક 2026 ગુજરાત કયા ક્રમે છે? તો મિત્રો ગુજરાત છે આમાં 3જા ક્રમે. નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી સુમન બેરી અને સીઈઓ શ્રીમતી નિધિ છીબર દ્વારા દિલ્હીમાં નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંક 2026 જાહેર કરવામાં આવ્યું. ગુજરાતનું સ્થાન, ગુજરાત 49.9ના સ્કોર સાથે સમગ્ર દેશમાં 4થા ક્રમે આવ્યું છે. પ્રથમ ક્રમે ઓડિશા 73.1 સ્કોર સાથે આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. સીસી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 14 જૂન અને પીએસઆઈ 19 એપ્રિલ. બરાબર, થોડાક દિવસો બાકી છે. એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર્સ લઈ લેજો. બેસ્ટ કરંટ અફેર આવશે. બરાબર, એકદમ ઇમ્પોર્ટન્ટ લખેલું હોય છે. બહુ વધારે આપણે મગજમારી નથી કરતા, કારણ કે જેટલું પૂછાય એટલું જ આપણે લખીએ. બરાબર, મોટા લાંબા ફકરા નથી લખતા. ગુજરાત કરંટ, ભારત કરંટ, ઇન્ટરનેશનલ કરંટ બધું જ આમાં આવી જશે. પીડીએફનો ચાર્જ માત્ર 250 રૂપિયા છે. બરાબર, માત્ર 250 રૂપિયા એક વર્ષનું. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં મિત્રો પીડીએફ મળી જશે. હવે કોઈને 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના, જેટલા મહિનાનું જોઈતું હોય એટલા મહિનાનું મળી જશે. આ નંબર પર મેસેજ કરો. બરાબર, પીડીએફ મિત્રો જરૂર જોઈ લેજો, લઈ લેજો. ખૂબ જ ફાયદો થશે એટલે હું તમને ગેરંટી આપું છું. આ નંબર છે 9510411961. હાલમાં પ્રકાશિત થયેલા સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026માં કોણ ટોચ પર રહ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચાંગી એરપોર્ટ. બરાબર, સિંગાપુરનો ચાંગી એરપોર્ટ મિત્રો વિશ્વનો શ્રેષ્ઠ એરપોર્ટ બન્યો. ઇન્ચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટ 2nd નંબર પર છે. ટોક્યો 3 નંબર પર. બરાબર, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારત અને દક્ષિણ એશિયાનો શ્રેષ્ઠ એરપોર્ટ, બેસ્ટ એરપોર્ટ ઇન ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા 2026 બન્યું છે. 6 છે, ભારતીય નૌસેના હાલમાં તેની 3જી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન INS અરિદમન ક્યાં કાર્યરત કરી? તો રાઈટ આન્સર છે આમાં વિશાખાપટ્ટનમ ખાતે. ભારતની નૌસેનાએ હાલમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે તેની 3જી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન INS અરિદમાનને કાર્યરત કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા કાર્યરત કરાયેલી આ સબમરીન ભારતની સ્વદેશી અરિહંત વર્ગની 3જી સબમરીન છે. હાલમાં MAI ટ્રાન્સક્રાઇબ 1 નામનું નવું ટ્રાન્સક્રિપ્શન મોડેલ કોણે રજૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં માઇક્રોસોફ્ટે. બરાબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં એક મોટી સફળતામાં માઇક્રોસોફ્ટે MAI ટ્રાન્સક્રાઇબ 1 નામનું એક નવું ટ્રાન્સમિશન મોડેલ રજૂ કર્યું. આ મોડેલને આજે ઉપલબ્ધ સૌથી સચોટ અને ખર્ચ અસરકારક સ્પીચ ટુ ટેક્સ્ટ સોલ્યુશન્સમાં એક તરીકે વર્ણવવામાં આવી છે. હાલમાં કયા રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં પશુ કલ્યાણ સમિતિઓની સ્થાપના કરવાની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે દિલ્હી સરકારે. દિલ્હી સરકારે જમીન સ્તરની દેખરેખને મજબૂત બનાવવા અને ક્રૂરતાને રોકવા માટે રાજધાનીના તમામ 13 જિલ્લાઓમાં પ્રાણી કલ્યાણ સમિતિઓની રચનાની જાહેરાત કરી. 9 છે, ડોપિંગ માટે સસ્પેન્ડ કરાયેલા ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ્સની વૈશ્વિક યાદીમાં હાલમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો આમાં ટોચ પર છે ભારત. બરાબર, એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટના તાજેતરના અહેવાલ મુજબ ભારતે કેન્યા અને રશિયાને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ સસ્પેન્ડેડ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સનો રેકોર્ડ બનાવ્યો છે. 10 જે PM કુસુમ યોજનાનો સમયગાળો ક્યાં સુધી વધારવામાં આવ્યો? તો રાઈટ આન્સર શું થશે?
મિત્રો રાઈટ આન્સર છે 31 માર્ચ 2027 સુધી, બરાબર. પીએમ કુસુમ યોજના ખેડૂતોને સોલર પંપ આપતી આ યોજનાનો સમયગાળો લંબાવીને 31 માર્ચ 2027 કરવામાં આવ્યો છે. કયા રાજ્યમાં મહી બાંસવાડા ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ખોદકામની AERBએ મંજૂરી આપી? તો મિત્રો રાજસ્થાન રાઈટ આન્સર થશે. મહી બાંસવાડા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ રાજસ્થાનમાં સ્થિત આ પ્લાન્ટના યુનિટ 1 અને 2ના ખોદકામ માટે AERBએ મંજૂરી આપી છે. AERB એટલે કે એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ, જે 1983માં એની સ્થાપના થઈ હતી. PMAYG યોજનાના કેટલા વર્ષ પૂરા થયા? તો મિત્રો એ થયા છે 10 વર્ષ પૂરા, બરાબર. PMAYG યોજનાના 10 વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 1 એપ્રિલ 2016ના રોજ શરૂ થઈ હતી, જેના 10 વર્ષ હાલમાં પૂરા થયા છે. 13 છે પૂર્વાંચલ સંસ્કૃતિને લગતો માટી 9 ફેસ્ટિવલ ક્યાં યોજાયો? તો એ ન્યૂ દિલ્હીમાં યોજાયો, બરાબર. નવી દિલ્હીમાં પૂર્વાંચલ સંસ્કૃતિને લગતો માટી 9 ફેસ્ટિવલ યોજાયો છે. 14 છે ગગનયાન અવકાશ યાત્રીઓએ હાલમાં માનવ મર્યાદાઓનું પરીક્ષણ કરવા માટે મિશન મિત્ર ક્યાં લોન્ચ કર્યું? તો એ કર્યું છે લદ્દાખ ખાતે. ભારતના ગગનયાન મિશન માટે નામાંકિત 4 અવકાશ યાત્રીઓએ ઊંડા અવકાશની પરિસ્થિતિઓનું અનુકરણ કરવા માટે લદ્દાખમાં મિશન મિત્ર નામનો ઊંચાઈનો એનાલોગ પ્રયોગ શરૂ કર્યો. 15 છે હાલમાં કઈ રાજ્યની 3 પંચાયતોએ રાષ્ટ્રીય ટકાઉ વિકાસ પુરસ્કાર 2025 જીત્યો? તો ત્રિપુરા રાઈટ આન્સર છે. આમાં સિપાહીજાલા જિલ્લા પંચાયત બેસ્ટ ડિસ્ટ્રિક્ટ પંચાયત બની છે. કંચનબારી ગ્રામ પંચાયત હેલ્ધી પંચાયત બની છે. બાઈકુટપુર ગ્રામ પંચાયત વુમેન ફ્રેન્ડલી પંચાયત બની છે. ત્રિપુરામાં CM છે માણિક શાહ. 16 છે હાલમાં પૂર્ણ થયેલા પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કોણ ટોચ પર રહ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કર્ણાટક, બરાબર. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026ની પ્રથમ આવૃત્તિ 4 એપ્રિલ 2026ના રોજ પૂર્ણ થઈ. ટુર્નામેન્ટના સમાપન સાથે કર્ણાટક તેમના પ્રભાવશાળી ઓલરાઉન્ડર પ્રદર્શનને પ્રતિબિંબિત કરી ટોચનું સ્થાન મેળવ્યું. તેમણે કુલ 23 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા. મિત્રો આ તમે લિસ્ટ જોઈ લો. આયોજન થયું છે છત્તીસગઢ ખાતે અને શુભંકર છે મોરવીર. આપણી એપ્લિકેશનમાં મિત્રો ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સની ટેસ્ટ અપડેટ થઈ ગઈ છે, આપી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 5 એપ્રિલ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 4 એપ્રિલે. હાલમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી? BV રામમોહનની. હાલમાં કયા દેશના ખેલાડી રેશી વેન્ડેર ડુસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? દક્ષિણ આફ્રિકા. ગુજરાતના કયા શહેરમાં વાઇસ ચાન્સલર મીટનું આયોજન કરાયું? ગાંધીનગર. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? ચંચલ કુમારે. હાલમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ભારતનું વૈશ્વિક સ્થાન છે 3જો. યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે AR રહેમાન. કયા દેશની અવકાશ એજન્સીએ ચંદ્રની નજીક મોકલવામાં આવેલ માનવયુક્ત મિશન આર્ટિમિસ 2 લોન્ચ કર્યું? નાસા. ઉત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ ક્યાં બનાવવામાં આવશે? પંજાબમાં. કયા દેશે પોતાને નક્સલવાદ મુક્ત જાહેર કર્યો છે? ભારત. કઈ એજન્સીએ સેલેસ્ટ મિશન લોન્ચ કર્યું? ESA. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે ઇન્ડોનેશિયા. હાલમાં UIDAએ અધિકૃત આધાર કેન્દ્રોનું સ્થાન કોની સાથે દર્શાવવા માટે કરાર કર્યો? મેપ માય ઇન્ડિયા. કયા રાજ્યમાં ભારતનો પ્રથમ સ્વદેશી કોલસાથી એમોનિયમ નાઇટ્રેટ પ્રોજેક્ટ સ્થાપિત થયો? ઓડિશા. મીન આંગ હુઆંગ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? મ્યાનમાર. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2025માં ભારત કેટલામાં ક્રમે છે? તો ભારત હતો બીજા ક્રમે. આજનો પ્રશ્ન છે હાલમાં US મેજર લીગ ક્રિકેટમાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.